સેન્સેક્સ આજે ગ્રીનમાં જ છે ફોર અ ચેન્જ. છેલ્લા 3-4 દિવસથી જે નજારો આપણને દેખાઈ રહ્યો હતો આજે નથી દેખાઈ રહ્યો. અત્યારે 347 પોઈન્ટ ઉપર ચાલે છે સેન્સેક્સ તમારા પોતાના 94.3 માય એફએમ પર. હું છું અંકિત. મારે જવાનો સમય થયો છે અને સ્ટુડિયોમાં પ્રવેશી ચૂક્યા છે મેડમ. ગુડ મોર્નિંગ હોશિયારી ઉલ્ફ કૃપા, કેમ છો? હું તો એકદમ જોરદાર મજામાં છું, પણ એક પ્લાન લઈને આવી છું આજે. પ્લાન? હા. ક્યાં છે? લેન્ડ ક્યાં થયો તમારો પ્લાન? ઓ સોરી, પ્લેન. બહુ ખરાબ જોક હતો. તારા માટે સવારમાં કેબીસી નો એક સવાલ. મારા માટે કેબીસી નો સવાલ. ઓપ્શન 4 જોઈશે. ના, બે જ છે મારા કેબીસી. ઓકે, સવાલ દઈ સવાલ. હા. ઓકે. ઇન્ડિયા ઇન થર્ડ ટેસ્ટ મેચ કે કૃપા ઇન યેલો ટોપ? ઓફ કોર્સ ઇન્ડિયા ઇન થર્ડ ટેસ્ટ મેચ. સવાલ નંબર 2. ઇન્ડિયા ઇન થર્ડ ટેસ્ટ મેચ કે કૃપા નોટ આસ્કિંગ ફોર પૌવા? Of course, Krupa not asking for Pauma. Yay! Somewhere at least I feature in your life, you nonsense. Okay, હવે ચાલ હું નીકળું. હા નીકળ ચાલ. અચ્છા હા, બાય ધ વે તને જણાવી દઉં કે જે તું રોજ લંચ કરતો હોય છે, ફરાળી લંચ મારી સાથે. યસ, તમારા ફરાળી ફૂડ ફેસ્ટિવલ જે ચાલી રહ્યા છે એમાં. કરેક્ટ. એમાં આજે બ્રેક છે. આજે અલ્પવિરામ છે. અમદાવાદ વોટ આઈ થોટ વોઝ કે બહુ જ વરસાદ પડી રહ્યો છે, ઘણી બધી જગ્યાએ સ્લીપરી રોડ્સ થઈ ગયા છે. સો આઈ ડીડ નોટ વોન્ટ કે કોઈ ખાવાનું બનાવી અને આટલી તકલીફ વેઠીને અહીંયા સ્ટુડિયો આવે. સ્ટુડિયો કારણ કે એસજી હાઈવે છે અને ઘણો દૂર છે, એટલે જ્યાં સુધી હવે વરસાદ થોડો અલ્પ વિરામ ના લે ત્યાં સુધી ફરાળી ફૂડ ફેસ્ટિવલ વિરામ લેશે. કઈ વાંધો નહીં. બાકી અત્યારે એટમોસ્ફિયર બહુ જ સુંદર છે. એસજી હાઈવે થી નીકળતા હો તો ડ્રાઈવ કરવાની ખૂબ મજા આવશે. વરસાદ પડી રહ્યો છે અને એમાં માંદા પણ પડાશે, જેમ હું પડી રહ્યો છું. શરદી ખાંસી ને બધું થઈ રહ્યું છે. બટ ડ્રાઈવ સેફ. હા, ડ્રાઈવ સેફ. ચલો હવે આવતીકાલે મુલાકાત થાય છે 7 થી 11. સલામ અમદાવાદ. બાય.